નમસ્કાર. આગળ આપણે વર્ગના જે જોયા અધ્યાય એની અંદર અલગ અલગ સંખ્યાનો વર્ગ કરવાનો, એટલે ડાયરેક્ટ વર્ગ ગુણાકાર કર્યા વગર ખાલી આપણને 10 ઘડિયા અને 1 થી 100 એટલે કે 1 થી 10 વર્ગ આવડતા હોય, એટલે 1 થી 10 ઘડિયા આપણને ઇન શોર્ટ આવડતા હોય તો તમે સરસ રીતે વર્ગ કરી શકો અને તમારા બધાના રિપ્લાય પણ સરસ મળ્યા. આજે આપણે આગળ નવું એક ચેપ્ટર જોઈએ, વર્ગમૂળ શોધવાનું. એટલે કે જે અત્યારે આપણે આગળ જે કર્યું એનાથી અત્યારે પૂરેપૂરું ઊંધું એટલે કે સમજો આ સંખ્યા આપી છે એનું વર્ગમૂળ શોધો. ફોર એક્ઝામ્પલ તમને એમ કે 1764 આનું વર્ગમૂળ અથવા આનું વર્ગમૂળ આ કઈ સંખ્યાનો વર્ગ છે, આવું આપણને ઘણી વખત ગણિતમાં પૂછાતું હોય અથવા આપણી જીવન જરૂરિયાતમાં જરૂર પડતું હોય. તો એક વખત કે આ સંખ્યાનું વર્ગમૂળ નીકળશે એના માટે બે વસ્તુ છે. પહેલા તો એ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં. પૂર્ણ વર્ગ એટલે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર છે કે નહીં. અપૂર્ણાંકવાળી સંખ્યાની આજે આપણે વાત કરવાની નથી, પણ જેનું વર્ગમૂળ નીકળે છે. દાખલા તરીકે તમને કોઈ પૂછે 64, તેનું વર્ગમૂળ શું છે? હા, 64. એનો મતલબ કે આ પૂર્ણ વર્ગ સંખ્યા છે. 64 પૂર્ણ વર્ગ સંખ્યા છે કે જેનું વર્ગમૂળ નીકળે છે. તો આ સંખ્યા પૂર્ણ વર્ગ છે. 100 સુધીની અંક હશે તો તમે ઘડીઓ બોલીને કરી શકશો, પણ 100 ની ઉપર જાય આવી 4 અંકની 1000માં હોય 4 અંકની સંખ્યા છે અને એનું વર્ગમૂળ નીકળે છે કે નહીં, એના માટે પેલા બે નાની ટ્રીક છે. એના આધારે તમે જોઈ શકો કે આનું વર્ગમૂળ નીકળશે કે નહીં, અને પછી કેવી રીતના ડાયરેક્ટ વર્ગમૂળ શોધી શકાય એ આપણે આજના એપિસોડમાં શીખીશું. વર્ગ સંખ્યા શોધવા માટે આપણે પહેલા 1 થી 10 વર્ગ લખીએ. એના આધારે આપણને બે વસ્તુ સમજાશે. એક તો પૂર્ણ વર્ગ સંખ્યા માટે એનો એકમનો અંક અને બીજું બીજાંક. આ બે શબ્દ તમારા માટે, બીજાંક શબ્દ તમારા માટે નવો છે. દાખલા તરીકે પહેલા તો એકમના અંક. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100. આ આપણી એક સંખ્યા છે, વર્ગ છે, જેને આપણે 1 થી 10 સુધીના બધાને કડકડાટ આવડે છે. અહીંયા એનો બીજાંક. ફર્સ્ટ ઓફ ઓલ પહેલા પૂર્ણ વર્ગ જોવા માટે એક માસ્ટર કી છે, બીજાંક જુઓ. બીજાંક એટલે શું? આ જે અંક છે એને એક અંક કરવાનો. આ તો એક જ અંક છે, અહીંયા પણ 4 એ એક જ અંક છે, 9 એ એક અંક છે, બરાબર. પણ 16 છે, આ જે 16 છે એ શું છે? બે અંક છે. તો 1 + 6 કેટલા થશે? તો 7. 2 + 5 કેટલા થશે? 7. 3 + 6 કેટલા થશે? 9. 4 અને 9 13. 13 અને 1 4. 6 અને 4 10. 10 અને 1 1. 8 અને 1 9. 1 0 0 1. હવે જો તમે અહીંયા નજર કરશો તો 1 4 9 અને 7, પછી પાછા 7 છે, 9 છે, 4 છે, 1 છે, 9 છે અને 1 છે. એનો મતલબ કે જે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હશે તો એનો બીજાંક એટલે એ સંખ્યાનો સરવાળો કરશો તો એનો જે બીજાંક મળશે એ કેવો મળશે? 1 4 9 7. ક્રમમાં જોઈએ તો 1 4 7 અને 9. એ સિવાય જો બીજો કોઈ એનો બીજાંક મળે તો એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી ને નથી, એટલે એનું વર્ગમૂળ ન નીકળે, પૂર્ણ સંખ્યા ન નીકળે. અપૂર્ણાંકમાં નીકળે, અત્યારે આપણે અપૂર્ણાંકની વાત જ નથી કરવાની, તો પૂર્ણ વર્ગ નીકળશે. સમજાણું? એટલે પહેલા શું કરીશું? કોઈ પણ સંખ્યા આપશે એનો પહેલા બીજાંક શોધીશું. બીજાંક શોધાઈ જાય પછી બીજું સ્ટેપ એનું. એટલે બીજાંક સમજાણું.
જે સંખ્યાનો સરવાળો આપેલા અંકોનો સરવાળો કરવાથી જે એક સંખ્યા મળે, જો 2 મળે તો પાછાનો સરવાળો કરો અને એક અંક આવે ત્યાં સુધી એનો પ્લસ પ્લસ કર્યા કરો અને છેલ્લે જે છેલ્લી એક અંકી સંખ્યા આવે એ 1, 4, 9 અને 7 એટલે 1, 4, 7, 9 આટલી હોવી જોઈએ. બીજાંક સમજાણું? વર્ગમૂળ શોધવા માટે પૂર્ણ વર્ગ સંખ્યા છે એનો બીજાંક શોધી લીધા પછી આપણે બીજું સ્ટેપ છે એનો એકમનો અંક જોવો. એકમના અંક પરથી આ કઈ સંખ્યાનો વર્ગ છે એ તમે જોઈ શકશો અને સતત પ્રેક્ટિસથી લગભગ વિધિન 30 સેકન્ડનો સમય તો મેક્સિમમ લાગે છે. પ્રેક્ટિસ કરશો તો 5 થી 7 સેકન્ડમાં તમે સંખ્યા જોઈને એનું વર્ગમૂળ કાઢી શકશો. હવે એકમના અંક જોવા માટે ફરીથી આપણે 1 થી 10 ના અંક લખીશું, વર્ગ લખીશું. શા માટે આવી રચના કરી? કારણ કે આપણા મગજમાં એક શ્રેણી તૈયાર કરવાની છે એટલા માટે. દાખલા તરીકે 1 છે એનો વર્ગ કરીએ તો એકમમાં શું આવે? 1. એવી જ રીતે 9 છે એનો વર્ગ કરો તો એકમમાં શું આવે? 1. એટલે 1 નો વર્ગ 11 નો 21 નો 121 નો 171 નો એવા કોઈ પણ જેનો એકમનો અંક 1 હોય એનો જ્યારે આપણે વર્ગ કરીએ, વર્ગ શું આવશે નથી ખબર પણ એનો વર્ગ કરીએ તો એકમમાં ફક્ત અને ફક્ત 1 આવે. એવી જ રીતના 9 નો વર્ગ 81, 19 નો વર્ગ 29 નો વર્ગ 119 નો વર્ગ 239 નો વર્ગ એવા 9 વાળી કોઈ પણ સંખ્યાનો વર્ગ કરશો તમે તો પણ શું જવાબ આવશે? એના એકમના અંકમાં શું આવશે? 1 આવશે. એટલે જો એકમનો અંક 1 હોય, 1 હોય તો એનું જે વર્ગમૂળ નીકળશે કાં તો એના એકમના અંકમાં 1 હશે અથવા 9 હશે. એવી જ રીતના 2 નો વર્ગ 4 સામે 8 નો વર્ગ 64 એટલે એમાં પણ એકમમાં શું આવે છે? 4. એટલે 2 નો વર્ગ કરો કે 8 નો વર્ગ કરો, 2 અને 8 નો વર્ગ કરો, 2 કે 8 નો વર્ગ કરો તો એના એકમનો વર્ગ જે છે એમાં એકમ શું આવશે? 4 આવશે. એવી જ રીતના 3 અને 7 માં 9, 4 અને 6 માં 6 અને 5 માં 5. બરાબર ચિત્ર યાદ કરો. 1 9 માં 1, 8 2 માં 4, 3 7 માં 9, 4 6 માં 6, 5 માં 5. આંખ બંધ કરો. ફરીથી એક વખત નવું જે ચિત્ર બતાવું છું એને જુઓ. આને યાદ રાખો. આ ચિત્ર સામે જુઓ. 1 9 1, 2 8 4, 3 7 9, 4 6 6, 5 5. જો તમને કદાચ એમાં પણ ભૂલ થાય તો એના માટે આ શું છે? ગણિતની ભાષામાં, આપણી વૈદિક ગણિત ભાષામાં આને કહેવાય છે પરમ મિત્ર. પરમ મિત્ર એટલે બેસ્ટ ફ્રેન્ડ. 1 અને 9 બંને પરમ મિત્ર છે. 1 અથવા 9, 9 અથવા 1, બીજા કોઈ એનો ઓપ્શન આવે નહીં. રીતના 2 અને 8 એ પણ પરમ મિત્ર છે. 3 અને 7 પરમ મિત્ર છે. 6 અને 4 10 પરમ મિત્ર છે. અને 5 પોતે જ પોતાનો પરમ મિત્ર છે. એટલે અહીંયા 1 4 5 6 અને 9 જેનો એકમનો અંક 1 4 5 6 અને 9 હોય, એકમનો અંક 1 4 5 6 અને 9 હોય એનું જ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને એનું વર્ગમૂળ નીકળશે. એનો બીજાંક 1 4 9 અને 7 હોય તો
અને બીજું એકમના અંકમાં 1, 4, 5, 6 અને 9 હોય તો આટલું આ બે પાકું થઈ જાય એટલે આપણે વર્ગમૂળ શોધી શકીએ. આજે આપણે જે ઉદાહરણ લઈએ છીએ એ બધા પૂર્ણ વર્ગના ઉદાહરણ લઈએ છીએ અને એમાં થોડુંક આપણે આગળ પંચાત સંખ્યાનો વર્ગ ને બધું જે કર્યું હતું એનું થોડુંક પૂર્વ જ્ઞાનની જરૂર પડશે. જો ભૂલાઈ ગયું હોય, રિકોલ કરવું હોય તો એક વખત વિડીયો અહીંયાથી સ્ટોપ કરજો અને નીચે આપેલા ડિસ્ક્રિપ્શનમાંથી એની લિંક લઈ અને પહેલા વિડીયો જોઈ લેજો, એ પ્રેક્ટિસ કરજો અને પછી ફરીથી આ ચેપ્ટર પર આવજો. વર્ગમૂળ શોધવા માટે આપણને બીજાંક ખબર હોવી જોઈએ, એના એકમના અંક ખબર હોવી જોઈએ અને 1 થી 10ના ઘડિયા આવડવા હોવી જોઈએ. આટલું પૂર્વ જ્ઞાન તમારી પાસે હશે તો તમે સરળતાથી કરી શકશો. અત્યારે તમારી સ્પીડ ધીમી રાખજો પણ પદ્ધતિ સાચી કરજો અને જેમ જેમ તમારી પ્રેક્ટિસ થવા મળે એમ તમારી સમય મર્યાદા ઉપર ધ્યાન આપજો. એટલે કે સેકન્ડમાં કેટલી સેકન્ડમાં તમે જવાબ કરી શકો છો અને જ્યારે સફળતા મળે અથવા જેમાં પ્રગતિ થાય તો કોમેન્ટ બોક્સમાં લખજો. અને સમજાઈ જાય, જો તરત જ તમને સરસ રીતે સમજાઈ જાય તો તમે વિડીયોને 100% કોમેન્ટ કરજો કે જેનાથી ખબર પડે કે તમને સમજાવવાની પદ્ધતિ સરળ છે કે નહીં. અહીંયા આપણી પાસે સંખ્યા છે 2809. આનું વર્ગમૂળ શોધવાનું છે. કેવી રીતના શોધીશું? તો પહેલા તો એના એકમનો અંક, આપણા એકમનો અંક કયો હોવો જોઈએ? 1, 4, 5, 6 કે 9. આમાંથી છે 9 છે, એનો મતલબ કે આ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. હવે બીજું એનો વર્ગમૂળ નીકળશે તો બીજાંક જો તો 9 ને 0, 9, 9 ને 8, 17, 17, 18, 19. 19 નો વત્તા કરો, પાછા કેટલા આવ્યા? 10 એટલે 1. તો જેનો બીજાંક 1, 4, 9, 7 હોય એનો વર્ગમૂળ નીકળશે. એનો મતલબ કે આ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો આપણે શું કરીશું? આનું વર્ગમૂળ શોધવાનું છે. વર્ગમૂળ શોધવા માટે હવે યાદ કરો, થોડાક પાછા વિડીયોમાં આગળ જાઓ કે 9 આવતું હોય, જે સંખ્યાનો વર્ગ 9 થતો હોય એનો એકમનો અંક શું હોય? તો 1, 2, 3. 3 નો વર્ગ 9 એટલે 3 અથવા 7. આપણે બે છૂટા લખીશું, 3 અથવા 7. એકમના અંક પરથી પણ પહેલા આપણે શું કરવાનું? જોડી બનાવવાનું. વર્ગમૂળ છે હંમેશા બે સંખ્યાનો ગુણાકાર હોય એટલે બે ની જોડી બનાવવાની. આ બે સંખ્યા છે એટલે આપણે જે આ પાછળની બે સંખ્યા છે એમાંથી ફક્ત એકમનો અંક જોવાનો છે. આગળ શું સંખ્યા છે આપણે જોવાની નથી. દાખલા તરીકે 9 છે તો 9 હોય તો એકમનો અંક શું હશે? 7 અથવા 3. એટલે પહેલા 3 લખીશું પછી 7 લખશું. 7 અને 3 લખીશું નહીં, નતર આપણે જ પાછા ગોટાળે ચડશું. એટલે જેના ક્રમમાં છે 1 થી 10ના અંક છે એ જ પ્રમાણે લખવાના અને બંને છૂટા છૂટા લખવાના. એકમનો અંક તો મળી ગયો. હવે દશંકનો અંક શોધવા માટે કે દશંકના અંક માટે શું કરવાનું? બે સંખ્યા પછીની આગળની સંખ્યા છે 28. 28 હવે આપણે વર્ગ યાદ કરો. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36. તો 5 નો વર્ગ 25, 1, 4, 9, 25, 36, આજે આપણે 10 ના વર્ગ છે, 10 સુધીના વર્ગ છે એ આપણે બાજુમાં લખ્યા છે જેનાથી એકમનો અંક પણ તમને સમજાઈ જશે. તો આ જે વર્ગ લખ્યા છે એની અંદર કે 3 અને 7 એના આધારે આપણે 9 છે એના આધારે 3 અને 7 બે આપણે મેળવી લીધા કે એકમનો અંક છે. દશકના અંક માટે 28. 28 આમાં ક્યાં આવે? કોનાથી મોટા છે? તો 25 થી મોટા છે અને 36 થી નાના છે એટલે 25 એટલે 5. તો અહીંયા આપણે 5 લખીશું. દશકનો અંક 5 એટલે કાં તો 53 નો વર્ગ છે કાં ને 57 નો વર્ગ છે. આ જે સંખ્યા છે 53 નો વર્ગ અથવા 57 નો વર્ગ છે. હવે બે માંથી
કયો જવાબ સાચો એના માટે આપણે એક ટ્રીક છે કે વચ્ચે આ જે છે સંખ્યા એમાં વચ્ચે પંચાત સંખ્યા જે આવે 55 એનો આપણને વર્ગમૂળ કરતા આવડે છે. 5 નો વર્ગ 25 અને 5 પછી 6 5 6 30 300 એટલે 3025 3025 કરતા આ કેવા છે મોટા કે નાના આ સંખ્યા આના કરતા કેવી છે નાની છે એનો મતલબ આ તમારો જવાબ આ 53 નો વર્ગ છે 53 ગુણ્યા 53 બરાબર 2809 આ જવાબ આવે. બીજું ઉદાહરણ મોટી સંખ્યા લઈએ 9801 મોટી સંખ્યા છે. પહેલા તો એકમનો અંક 1 છે એનો મતલબ કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 હોય એટલે આ વર્ગમૂળ આનું નીકળી શકે પૂર્ણ વર્ગ છે. બીજું પૂર્ણ વર્ગ થશે કે નહીં થશે બીજા અંક જુઓ એનો 9 અને 8 17 અને 1 19 એટલે કેટલા થશે 9 ને 1 10 એટલે 1 તો 1 એનો બીજાંક હોય એટલે એનું પણ વર્ગમૂળ નીકળશે. તો આનું આપણે વર્ગમૂળ શોધવું હોય તો આપણે શું કરવાનું પહેલા બે ભાગ પાડી દેવાના એટલે 1 આવ્યો 1 છે 1 હશે તો શું હશે 1 અથવા 9 નો વર્ગ હશે એટલે અહીંયા 1 લખીશું અને અહીંયા 9 લખીશું. બરાબર સમજાણું સારું. પછી છે 98 98 સંખ્યા આમાં ક્યાં આવે તો 81 થી મોટી એટલે કે 9 91 કે 99 પાકી કોની છે તો આપણે વચ્ચે 95 જો 5 નો વર્ગ 25 9 દાન 90 આના કરતા આ સંખ્યા કેવી છે મોટી 90 કરતા 98 કેવા છે મોટા એટલે આ એનો જવાબ. 99 * 99 કરો તો 9801 આવે. એ રીતના વધુ ને વધુ ઉદાહરણ હજી બીજા 2 ઉદાહરણ આપું છું એના આધારે મારી સાથે થોડીક સ્પીડથી દાખલો એક એક કર્યા. અત્યારે 2 સાથે આપ્યા છે. આ બંને રકમ છે. વિડીયોને સ્ટોપ કરી તમારી નોટમાં પહેલા જાતે પ્રયત્ન કરો અને અટવાવ તો ફરીથી વિડીયો ચાલુ કરી અને પદ્ધતિ જુઓ. દાખલા તરીકે અહીંયા 40 96 આશા રાખું છું કે ઘણા બધા બાળકોને જવાબ મળી ગયા હશે. 6 છે તો આપણી 6 હોય હા એનો મતલબ કે 6 હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. એવી જ રીતના 4 છે તો હા પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. ચલો 6 ને 4 10 ને 9 19 એટલે 9 ને 1 10 એટલે 1 બીજાંક 1 છે તો આનો નીકળશે. અહીંયા જુઓ 6 ને 4 10 10 ને 8 18 એટલે 18 એટલે 1 અને 8 9 એટલે 9 છે બીજાંક વર્ગમૂળ નીકળશે. હા એનો મતલબ કે બંને પૂર્ણ વર્ગ સંખ્યા છે. ચલો અહીંયા શું જોશું 6 જોઈને આપણે એની 2 સંખ્યા કાઢો. 6 ચોકે ચોકે 16 એટલે 4 અને એનો પરમ મિત્ર 6 અને આગળ છે 40 40 ક્યાં આવશે કોનાથી નાની છે તો 49 થી નાની છે એટલે કે 36 તો 6 આવશે. 64 અથવા 66 64 અથવા 66 નો વર્ગ છે અને વચ્ચેની પંચાત સંખ્યા એટલે કે 65 5 નો વર્ગ 25 6 સત્તા 42 આના કરતા સંખ્યા 42 40 કેવી છે નાની છે એટલે કયો જવાબ આવશે 64 એનો 64 નો વર્ગ છે 40 96 4096 થઈ ગયો જવાબ. વેરી ગુડ. ચલો 4 છે તેનો વર્ગ શું આવશે 2 અથવા 8 તો 2 અને 8 અને આગળ કોણ છે 60 60 કોનાથી મોટા છે 49 થી એટલે 72 અથવા
78 78 વચ્ચે પંચાત સંખ્યા કઈ છે 75 5 25 7 પછી 8 7 8 56 તો 56 કરતા 60 કેવા છે મોટા એટલે કોનો જવાબ છે 78 ચલો પહેલા તો કેલ્સી લ્યો કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો અને પછી એનું વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરો કારણ કે બધી સંખ્યાનું વર્ગમૂળ નહીં નીકળે તપાસતા રહેજો બીજાંક અને એનો એકમનો અંક અને એના આધારે વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરો જો પ્રેક્ટિસ એક વખત સંખ્યા જોઈને તમને એનું વર્ગમૂળ શોધતા આવડી ગયું તો પછી વર્ગ શોધો અથવા વર્ગ થઈ જાય પછી એનો ચેક કરવાનું પણ સહેલું પડશે અને વર્ગમૂળ ક્યારેક અવયવ પાડવાના હશે તો નાની સંખ્યા જોઈ લેશો તો પણ તમને અવયવ કરવાની ખબર પડી જશે સરસ ને તો તમારી પૂરેપૂરી મહેનત અથવા અને તમને આગળ પણ કીધું એવી જ રીતના પૂરેપૂરી પ્રેક્ટિસ પાટીમાં અથવા ફેનલ બોર્ડ ઉપર ચોકને એનાથી કરવાની છે કારણ કે પર્યાવરણ બચાવવાની પણ જવાબદારી આપણી જ છે ભારતીય સંસ્કૃતિ છે આપણી તમારા જવાબની અપેક્ષા રાખું છું કે તમારા સરસ જવાબ મળશે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો કે સમજાણું અથવા ક્યાં અટવાણા નમસ્તે